आप सर्व मित्रों ने दिवाળી ની हार्दिक शुभकामना। આ દિવાળી આપ સૌના માટે સુખ શાંતિ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય સભર બની રહે તેવી પ્રાર્થના। એક સુંદર મજાનું ગામ હતું। તે ગામમાં એક ગરીબ પરિવાર રહેતો હતો। પરિવારમાં માતા પિતા પોતાના બે બાળકો સાથે રહેતા હતા। મોટા ભાઈનું નામ મગન અને નાના ભાઈનું નામ છગન હતું। બંને બાળકો શાળાએ ભણવા જતા અને સાથે સાથે માતા પિતાને પણ કામમાં મદદ કરાવતા હતા। પૈસાથી તેઓ ગરીબ હતા। એક દિવસની વાત છે, મગન અને છગન બંને ભાઈઓ રાત્રે ઘરમાં સૂતા હતા। અચાનક મગનની ઊંઘ ઉડી ગઈ। મગનને ખૂબ પૈસાવાળું બનવું હતું। એણે વિચાર્યું કે મારા પપ્પા બહુ ગરીબ છે, એમની પાસે પૈસા નથી, અમારી પાસે ગાડી નથી કે ટીવી પણ નથી, અમે બહાર ફરવા જઈ શકતા નથી, મારી મમ્મીને પણ મજૂરી કરવી પડે છે, જો ક્યાંકથી ઢગલો પૈસા આવી જાય અને સોનાનો ખજાનો મળી જાય તો પછી તો અમે પૈસાદાર થઈ જઈએ। આવો વિચાર કરતાં કરતાં મગન ઉદાસ થઈ ગયો। મગન આવું વિચારી રહ્યો હતો ત્યારે જ એક ચમત્કાર થયો। એક પરી એ સમયે આકાશમાં ઉડતી ઉડતી જઈ રહી હતી। એણે અંધારામાં બહાર ઓટલા પર એકલા બેઠેલા મગનને જોયો અને એટલે એ જમીન પર ઉતરીને મગન પાસે આવી। એણે મગનને પૂછ્યું, બેટા શું વાત છે, તું આટલો ઉદાસ કેમ છે? મગને તો પરીને સામે ઊભેલી જોઈને નવાઈ પામી ગયો। એણે પરીને જવાબ આપતા કહ્યું, પરી બહેન, મારા પપ્પા બહુ જ ગરીબ છે, મારી મમ્મીને પણ મજૂરી કરવી પડે છે, અમારી પાસે પૈસા નથી, એટલે હું ઉદાસ છું। પરીએ મગનને ઘણું સમજાવ્યો પણ મગન તો પૈસા જ કરતો રહ્યો। છેવટે પરી બહેનને દયા આવી એટલે મગનને એક વરદાન માગવા કહ્યું અને કહ્યું કે આ વરદાન માત્ર કાલ બપોર સુધી જ ચાલશે, પછી વરદાન ચાલશે નહીં। મગને થોડો વિચાર કર્યો અને પછી વરદાન માગતા કહ્યું, મને એવું વરદાન આપો કે હું જેને અડું તે બધું સોનાનું થઈ જાય। પરી બહેને તેને માગેલું વરદાન આપ્યું અને પછી તે પાછી આકાશમાં ઉડતી ઉડતી ચાલી ગઈ। મગન તો રાજી થઈ ગયો। સવારે વહેલા જાગી ગયો, બધાને પોતાના વરદાનની જાણ કરી, ઝડપથી નાહીને તૈયાર થઈ ગયો। એને વરદાનનો ઉપયોગ કરવાની બહુ ઉતાવળ હતી। એના પપ્પાએ એને કહ્યું, મગન બેટા, વરદાનનો ઉપયોગ ખૂબ સાચવીને કરવો જોઈએ, આપણે જેટલું જોઈએ તેટલું જ માગવું જોઈએ। પણ મગન તો પપ્પાની વાત સાંભળ્યા વિના જ ઘરની બધી વસ્તુને અડવા લાગ્યો। એ જે વસ્તુને અડે તે તરત જ સોનું થઈ જતી। એ તો નાચવા લાગ્યો। થોડી જ વારમાં ઘરની બધી વસ્તુઓ અડીને સોનાની કરી દીધી। અરે ઘરનું અનાજ અને પાણી પણ એણે અડીને સોનાનું બનાવી દીધું। પછી તો એ એટલો ખુશ થઈ ગયો કે આનંદમાં ને આનંદમાં છગનને ભેટી પડ્યો। પણ આ શું? એ જેવો છગનને અડ્યો એવો છગન પણ સોનાનો થઈ ગયો। મગન તો ગભરાઈ ગયો, રડવા લાગ્યો અને રડતો રડતો દોડ્યો એની મમ્મી પાસે। જેવો એ મમ્મીને અડ્યો કે એની મમ્મી પણ સોનાની થઈ ગઈ અને પૂતળું બની સ્થિર ઊભી રહી। મગન તો ગાંડા જેવો થઈ ગયો અને જોરથી રડવા લાગ્યો। મગનને ખૂબ રડતો જોઈ એના પપ્પા એની સામે આવીને ઊભા રહ્યા અને મગનને કહેવા લાગ્યા, મગન બેટા, રડીશ નહીં, બહુ લોભ કરવો સારો નહીં, તું પરીને ફરીથી પ્રાર્થના કર, પરી આવે તો એમની માફી માગીને વરદાન પાછું આપી દે। પપ્પાની વાત સાંભળીને મગન રડતા રડતા પરીને પ્રાર્થના કરી। એણે રડતો જોઈને પરી બહેનને દયા આવી। પરીએ મગનને કહ્યું, જે પોતાની મહેનતથી કમાય છે તે બધું સોના જેટલું જ કિંમતી હોય છે, માટે મહેનત કરવી જોઈએ અને લોભ તો ક્યારેય ન કરવો જોઈએ। પરીએ પોતાની જાદુઈ લાકડી મગનની મમ્મી અને છગન પર ફેરવી અને તેમને ફરીથી હતા તેવા બનાવી દીધા। પછી તો મગન અને છગન ખૂબ મહેનત કરવા લાગ્યા અને મમ્મી પપ્પાની સાથે ફરીથી આનંદથી રહેવા લાગ્યા। બાળ મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આવજો।